मंगलमय मंगल करन वीतराग विज्ञान नमो ताहि जाते भय हरहंतादि महान करि मंगल करियो महान ग्रंथ करन को का जाते मिले समाज सब पावे निज पद आत्म रूप अनुपम अद्भुत आहि लखे भव सिंधु तरो आत्म रूप। આ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે. 9મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. જે પૂર્વ ગત વર્ષોમાં જે વિષય થઈ ગયો એની ચર્ચા આપણે થોડીક સમરાઇઝ કરીને આપણે ચર્ચા પ્રારંભ કરી હતી. એમાં સંક્ષિપ્ત રૂપથી ચર્ચા કરી હતી. એમાં અંતિમ ટોપિક જે હતો પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ, એ સંબંધી થોડીક સંક્ષિપ્ત ચર્ચા આવશ્યક છે. તો આપણે આગળના વર્ષોનો જે વિષય છે એનું અનુસંધાન થઈ જશે. મોટી બ્રેક આવી ગઈ પરેશભાઈ, એટલે પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિનું ચેપ્ટર કેવી રીતે આવ્યું કે જ્યારે એક મોક્ષ જ હિતરૂપ છે, આત્માનું ભલું એક મોક્ષમાં જ છે, તો મોક્ષનો ઉપાય કરવો એ સર્વ ઉપદેશનું તાત્પર્ય છે. સર્વ ઉપદેશનું શું તાત્પર્ય છે? એકમાત્ર મોક્ષનો ઉપાય કરવો. કેમ કે તમે એ સિદ્ધિ કરી કે મોક્ષમાં જ આત્માનું ભલું છે. મોક્ષમાં જ મોક્ષ જ એવી અવસ્થા છે કે જે આત્માની સુખની અવસ્થા છે. એના સિવાય કોઈ સુખની અવસ્થા છે જ નહીં. તો પછી એનો ઉપાય કરવો જોઈએ, એ સમસ્ત જીનવાણીનું એકમાત્ર તાત્પર્ય છે. એટલા માટે હવે અમને સમજાવો કે મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય. તો કોઈની મતલબ કે એમાં કોઈની મદદથી થશે એમ નથી. અહીંયા એના માટે 5 સમવાયનું ચેપ્ટરની થોડીક ચર્ચા પંડિતજી કરી છે. આપણે સામાન્ય ચર્ચા કરવી છે, કેમ કે એક એક શબ્દની ચર્ચા આ ગાદીથી થઈ ચૂકી છે. બરાબર છે કે કોઈની દયાથી મોક્ષ પ્રગટ થઈ જશે, કોઈને પ્રસન્ન કરવાથી મોક્ષ પ્રગટ થઈ જશે, એવી સમસ્ત ભ્રાંતિને મટાડવા અર્થે આ ચેપ્ટર અહીંયા લખવામાં આવેલ છે. બરાબર છે. તો એમાં પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ એમ સમ્યક એકાંતે અહીંયા ચર્ચા કરી છે. કેમ કે પ્રત્યેક કાર્યની ઉત્પત્તિમાં 5 કારણ હોય છે. એ 5 કારણોના સમૂહને સમવાય કહે છે. હવે એમ કહે છે કે કાર્યમાં 5 સમવાયનું એક સરખું યોગદાન છે. નિમિત્તના 50%, ઉપાદાનના 50% એવું નહીં. દરેક કારણના 100% હોય છે. બધું પૂરેપૂરું યોગદાન હોય છે. કયા છે 5 કારણ? કલ્પેશભાઈ? સ્વભાવ, કાલલબ્ધિ, હોનહાર, પુરુષાર્થ, નિમિત્ત. કોઈ બી કાર્ય થાય, ઉલટું કે સુલટું, બરાબર, ઉલટું કાર્ય થાય, જે બી કાર્ય થાય એમાં 5 સમવાયપૂર્વક કાર્ય થશે. અહીં આપણે ઉલટા કાર્યની ચર્ચા નથી કરવી. ઉલટો પુરુષાર્થ કરે ને એમાં બી 5, જે બી કાર્ય થાય એમાં 5 સમવાય લાગે છે. એટલા માટે આ 5 સમવાયમાં જે સ્વભાવ નામનું સમવાય છે ને, એના પર થોડો આપણે વિચાર કરીશું. પહેલાં તમે આનું બેઝિક સમજી લો કે આ 5 કારણ, કોઈ બી કાર્ય થવામાં 5 કારણ હોય છે.
હવે એમ કહે છે કે પાંચેયનું એક સરખું યોગદાન છે. નિરૂપણ કોઈ એક સમવાયની મુખ્યતાથી કરવામાં આવે છે. એક એક પોઈન્ટ તમે મગજમાં રાખો. નિરૂપણ કોઈ પણ એક સમવાયની મુખ્યતાથી કરવામાં આવે છે. ઉપદેશમાં તો પુરુષાર્થની જ મુખ્યતા હોય છે. કદાચિત કોઈ સમવાયની મુખ્યતાથી ચર્ચા કરવામાં આવે તો પણ પુરુષાર્થના ઢાંચામાં જ ઢાલીને એની ચર્ચા કરવામાં આવે છે. માનો સ્વભાવની ચર્ચા કરવામાં આવે તો દ્રષ્ટિ કરવા માટે, નિમિત્તની ચર્ચા કરવામાં આવે તો અકિંચિત કરશે એના માટે, હે ને? એ રીતે કાલલબ્ધિની ચર્ચા કરવામાં આવે તો સ્વભાવની દ્રષ્ટિ કરવા માટે. એમ ટૂંકમાં કોઈ અન્ય સમવાયની ચર્ચા કરવામાં આવે પુરુષાર્થ સિવાય તો બી પુરુષાર્થની પુષ્ટિ થાય એવી પ્રકારથી એની ચર્ચા કરવામાં કરવામાં આવી છે. મુખ્ય રૂપથી તો પુરુષાર્થની ચર્ચા હોય છે. ઉપદેશ તો પુરુષાર્થ કરવા માટે હોય છે. આટલી વસ્તુનો ખ્યાલ રાખો. આમાં હવે જે 5 સમવાય કહ્યા એમાં स्वभाव શું લેવું, है ना? आप भी सोचना पंडित जी, स्वभाव में क्या लेना. अगर त्रिकाल स्वभाव लेते हैं तो वो आगे जाके खंडित होगा वो बात. यद्यपि ऐसा कह सकते हैं कि सम्यक दर्शन किसको होगा, तो कि श्रद्धा नाम की शक्ति किसमें है? जीव में है, तो जीव को ही होगा. ये सामान्य कथन है. પણ આ કાર્ય એટલે મેં પહેલા કહ્યું કે આ જે 5 સમવાય કાર્ય સમ્યક થાય, મિથ્યા થાય, વિપરીત થાય, વિકારી થાય, કોઈ બી કાર્ય થાય એમાં પાછે સમવાય લાગે છે. એટલે સ્વભાવ એમાં પર્યાયનો સ્વભાવ લેવો, પર્યાયની શક્તિ લેવી. અને મિથ્યાત્વ કરવાની પર્યાયમાં શક્તિ કોને નથી? સિદ્ધ ભગવાનોની પાસે શક્તિ નથી. કઈ શક્તિ નથી? મિથ્યાત્વ કરવાની પર્યાયમાં શક્તિ નથી. સ્વભાવમાં તો કોઈને નથી. મિથ્યાત્વ કરવાની શક્તિ, મિથ્યાત્વ થાય એવો કોઈ આત્મામાં ગુણ છે નહીં. પણ મિથ્યાત્વ અને રાગ અને દ્વેષ કરવાની શક્તિ કોનામાં છે? કોની પર્યાયમાં છે? આપણી પર્યાયમાં છે, એમની પર્યાયમાં નથી, અર્યનની પર્યાયમાં નથી. એમ પર્યાયમાં શક્તિ બહુ મોટી વાત છે. પર્યાયમાં શક્તિ અત્યારે આપણી પાસે હાલ એને પુરુષ વર્ગમાં પર્યાયમાં કેટલી શક્તિ છે? બોલો. 7મા ગુણસ્થાનમાં જઈ શકીએ એવી હાલ પંચમકાલના જે નર દેહ જે વિરાજમાન છે એમની પાસે કેટલી શક્તિ? 7મા ગુણસ્થાનમાં જવાની શક્તિ છે, હે ને? જૈનોને કે અજૈનોને પણ, આતંકવાદીને, પાકિસ્તાનીને. પાકિસ્તાનમાં જે કોઈ પુરુષ વર્ગ છે એને 7મા ગુણસ્થાનમાં જવાની શક્તિ છે કે तुमको भी है? अच्छा, 7મા ગુણસ્થાનમાં જવાની શક્તિ છે, है ना? મહિલાઓને, માતા બહેનોને 5મા ગુણસ્થાનમાં જવાની પર્યાયમાં શક્તિ છે. હવે પર્યાયમાં જે શક્તિ છે એ અનુસાર ઉદ્યમ કરે તો ઉપલબ્ધિ થાય, એ અનુસાર ઉદ્યમ ન કરે તો ન થાય. એનાથી વિપરીત કરવાની પણ પર્યાયમાં યોગ્યતા છે અને એ યોગ્યતા અત્યારે ચાલી રહી છે. તો આપણે એની ચર્ચા મોક્ષ માર્ગ પ્રકાશકના 9મા અધિકારમાં નથી કરવાની. કેમ કે અહીંયા મોક્ષ માર્ગ, મોક્ષના ઉપાયરૂપ મોક્ષ માર્ગ એની ચર્ચા કરવાની છે. એટલા માટે આપણે એ બાજુ બહુ વિસ્તાર નહીં કરીએ. બરાબર? આ એક लॉजिक આપ્યું. કેમ કે पर्याय में शक्ति क्यों लेनी है? क्यों इसलिए लेनी, पर्याय में शक्ति છે, है ना? અને બીજી કે કાલલબ્ધિ છે અને હોનહાર છે. પંડિતજી તો કહે છે કછું વસ્તુ નહીં. ગુરુદેવ શ્રી ક્રમબદ્ધ પર્યાય સિવાય વાત નથી કરતા અને પંડિતજી કહે કછું વસ્તુ નહીં. બરાબર? કોઈ વસ્તુ જ નથી. એટલે શું? અરે એમાં કાંઈ કરવાનું નથી હોતું. એમ કછું વસ્તુ નહીં એટલે કાલલબ્ધિમાં શું કરશું? હે ને? ભાઈ અમે પુરુષાર્થ તો કરીએ છીએ પણ અમારી કાળલબ્ધિ નથી પાકી. કેમ ના હોય? જેનો પુરુષાર્થ કરે છે એની કાળલબ્ધિ પાકી છે. ખ્યાલ આવે ને? જે તમે પુરુષાર્થ કર્યો છો એની કાળલબ્ધિ પાકી છે. અને જે પુરુષાર્થમાં જે કંઈ થાય છે એ બી હોનહાર છે. જે સમયે જે કાર્ય થાય તો એ સમયે એ કાર્યની કાલલબ્ધિ છે અને એ કાર્ય એનું હોનહાર છે. એટલે એમાં તો કાંઈ કરવાનું હોતું નથી. અને નિમિત્ત તો પરદ્રવ્ય છે.
એ તો અકિંચિત કરશે, એમાં આત્માની શક્તિ નથી કે એમાં કંઈક કરી શકે. બરાબર, એ બધું લખ્યું છે આની અંદર. આ તો હું તમને એક સાથે કહી દીધું. બરાબર, તો એ પ્રમાણે આ 5 સમવાયની વાત કરી. પુરુષાર્થથી કાર્ય થાય છે એના પર થોડાક પ્રશ્નોત્તર કર્યા છે, એની થોડીક ચર્ચા કરી લઈશું. બરાબર છે. જો હવે એક પોઈન્ટ ખાસ લખ્યો છે કારણો સંબંધી, એની ચર્ચા બહુ જબરજસ્ત છે કે હવે આ આત્મા જે કારણથી કાર્ય સિદ્ધિ અવશ્ય થાય, આ 5 કારણોમાં કયા કારણથી થાય? પુરુષાર્થથી જ ઉસસે ही होगी. 5 સમયમાં પણ હે ને, ભલે સ્વભાવ હોય પણ પુરુષાર્થ નહીં કરે તો નહીં થાય, હે ને. તો કર્મના ભાવનું નિમિત્ત પણ નહીં બને, એટલે એવી એની કાલલબ્ધિ પણ નહીં આવે. એને પુરુષાર્થ કરે તો એવી હોનહાર થાય, વેદ જ્ઞાન કરે તો સમ્યક દર્શનની હોનહાર થાય, અને એ સમયે જે સમયમાં થયું એની કાલલબ્ધિ થાય, અને ત્યારે સ્વભાવનો ઉપયોગ થયો કહેવાય, અને ત્યારે કર્મ ઉપશમ થાય. હે ને. જો સમ્યક દર્શન થવાનું કારણ તો 5 કારણ તમે કહી શકો. એવો એનો સ્વભાવ હતો, એવી એની કાલલબ્ધિ પાકી હતી, એવી એની હોનહાર હતી, કર્મનો અભાવ થયો હતો, જે પણ ઉપશમ ક્ષય ઉપશમ જે પણ બરાબર થયો હતો, અને અરે એવો એને પુરુષાર્થ કર્યો હતો. હવે કોઈ બી સમવાયની મુખ્યતાથી 5 જવાબ તમે આપી શકો. બરાબર છે. 5 જવાબ સાચા છે. શબ્દ મલિચ ના થવું, 5 ગ્રુપની બનાવી દેવા કે આ સ્વભાવ વાળા છે, આ નિમિત્ત વાળા છે, એ બધી વાત બહુ થઈ ગયું છે. નિશ્ચયનું ગ્રુપ, વ્યવહારનું ગ્રુપ, બહુ ગ્રુપ પાડી દીધા છે. તો આ રીતે બહુ જ સરસ મજાનો વિષય છે. તો એમ અહીંયા કહે છે હવે કયા કારણની મુખ્યતા આપી છે પુરુષાર્થની, એમાં આ પેરેગ્રાફમાં છે, પેજ નંબર 314 પેરેગ્રાફ છે. હવે આ આત્મા જે કારણથી કાર્યસિદ્ધિ અવશ્ય થાય, અવિનાભાવી કારણ, એ હોય તો થાય ને એ ના હોય તો ના થાય, તે કારણરૂપ ઉદ્યમ કરે તો ત્યાં તો અન્ય કારણો અવશ્ય મળે જ. અન્ય એટલે પુરુષાર્થ કરે તો બાકીના 4 મળે જ, અને પુરુષાર્થ ના કરે તો બાકીના 4 ન મળે. સ્વભાવ ન મળે, મળ્યો ન કહેવાય. હવે 7મા ગુણસ્થાનમાં જવાની યોગ્યતા છે, અને 7મા ગુણસ્થાન જવાની યોગ્યતા અનુસાર પુરુષાર્થ ન કર્યો તો આ યોગ્યતા મળી કે ના મળી એ બે એક જ છે, એમ કહેવાય. એટલે હું ઘણીવાર આ જોઈને એમ કહું કે ભાઈ આપણને આ ખરેખર વ્યવહાર ને વેપાર ને આડા જિયારા અને એના માટે જીવન નથી મળ્યું, ખરેખર નથી. સમ્યક દર્શન કરી મુનિ બનીને મોક્ષે જવા માટે જીવન મળ્યું છે, અને એના સિવાય કોઈ બી એજન્ડા ના હોવો જોઈએ, ખરેખર તો એમ છે. એ રીતે છે. કેમ કે અહીંયા લખ્યું છે એ કારણ મળે, બાકી તો સ્વભાવ છે તો શું કરવા, ધોઈ પીવાનું, એવું શબ્દ ધોઈ પીવા શું કરવા છે સ્વભાવ. આવડી પાસે યોગ્યતા તો છે, પણ એ રીતે ઉદ્યમ ન કરે તો ન મળે, આ બરાબર છે. એ રીતે કથન અધ્યાત્મમાં આવે છે. હવે આ આત્મા જે કારણથી કાર્યસિદ્ધિ અવશ્ય થાય તે કારણરૂપ ઉદ્યમ કરે તો ત્યાં તો અન્ય કારણો અવશ્ય મળે છે, અને કાર્યની સિદ્ધિ પણ અવશ્ય થાય છે. ગેરંટેડ કારણ છે આ. તથા જે કારણથી કાર્ય સિદ્ધિ થાય અથવા ન પણ થાય તે કારણરૂપ ઉદ્યમ કરે. આમાં આમ કેમ લખ્યું? અને થાય ને ન પણ થાય, અને આગળ છે જો પૂરી નથી, એટલે અન્ય કારણ એટલે માન લો ઉપવાસ આદિ કરે, નિમિત્તનું બહુ મોટું પેટ છે, ઉપાદાનનું એને કોઈ પેટ જ નથી. શુદ્ધિની ઉત્પત્તિ, શુદ્ધિની વૃદ્ધિ, શુદ્ધિની પૂર્ણતા, ફિનિશ. એ રીતે નિમિત્તનું બહુ મોટું પેટ છે, હે ને. ઉદાસીન નિમિત્ત, પ્રેરક નિમિત્ત, અને જે પણ બધું નિમિત્ત, જ્યારે આત્મસમ્યક દર્શન કરે ને તો એ અગર જો એનો પછી વ્યવહારની ઓરથી વાત કરવામાં આવે ને તો ક્યાંથી સ્ટાર્ટ થાય? જ્યારે પછી શુદ્ધ ઉપયોગમાં ના લાગે તો પછી ગપ્પા મારે ને, તો કે હું ક્યાંથી આવ્યો હતો, ગામડેથી આવ્યો હતો, ગાँव से आया था, कुछ नहीं था, बुद्धि भी कम थी, ये तो विवेक जी आ गए, थोड़ा इशारा कर दिया, वही सब निमित्त में फिर वो सब वो पूरा प्रथमान योग बन जाएगा. ऐसा है. ये सब कहानी जो ये उत्पाद वे की जो उपाधियां है ना, उससे कहानियां बनती है ना. क्या हुआ था? उत्पाद वे तो पर्याय का अंश है, मगर उसकी उपाधि है ना एक समय की,
उससे कहानी बनती है, क्या हुआ था, सम्यक दर्शन कैसे हुआ, ऐसे ही आए थे हम तो बॉम्बे में, पता नहीं है ना, मात्र वो 10 लक्षण में जाते थे, है ना, बाकी तो बैठते नहीं थे। एक बार भोजन पे आ गए, उत्तम चंद जी शिवनी साहब आ गए, बस क्या कान पकड़ा हमारा चेंज हो गया। वो भी निमित्त में आ जाएगा जब काम होगा तो। भाई तो आत्मदर्शन होवे है ना, और वो अध्ययन दशा और आगे की सारी दशा होवे तो उन ज्ञानियों का आचरण है वो चरणान योग बन जाता है ख्याल में, और उनको जो वैराग्य के प्रसंग है वो करणान योग बन जाते हैं, और आत्मदृष्टि जो करने की जो विधि है उनकी वो द्रव्यान योग बन जाती है। ज्ञानी के एक समय की पर्याय की जो विशेषता है, उपाधियां है, इसमें 4 अनुयोग पलते हैं फलते हैं, ऐसा जीवन है इनका। विचार करना, बराबर, मिक्स प्रवचन करो, हिंदी गुजराती, ऐसा ख्याल पुरुषार्थ तथा जे कारणથી કાર્ય સિદ્ધિ થાય અથવા ન પણ થાય ત્યારે ક્યારે થાય, ઓલું કારણ મળે તો થાય, અને ઓલું કારણ એટલે પુરુષાર્થ વાળું કારણ મળે તો થાય, એ ન મળે તો ગમે એટલા ઉપવાસ કર, પૂજા પાઠ કર તો ન જ થાય, એ કેવું છે જો। તથા જે કારણથી કાર્ય સિદ્ધિ થાય અથવા ન પણ થાય, વૈકલ્પિક આવવાનું છે હમણાં, પછી થોડીક વાર પછી કાં તો કાલે આવી જશે, જોઈ લઈએ। તે કારણરૂપ ઉદ્યમ કરે ત્યાં અન્ય કારણ મળે, અન્ય કારણ એટલે મૂળ કારણ, તો કાર્ય સિદ્ધિ થાય અને ન મળે તો ન થાય। સ્વાધ્યાય કરે, ખૂબ કરે, હે ને, પણ પુરુષાર્થ વાળું જે સમવાય છે એ કારણ ન આપે તો કાર્ય ન થાય। કેમ નહીં આપતો હોય એવું કારણ ખ્યાલ છે? કેમ નહીં આપતો હોય? કેમ કે સ્વાધ્યાયને જ પુરુષાર્થ માની લે છે, અમને લોકોને કોઈ કહે તમે તો બહુ જોરદાર પુરુષાર્થ કરો છો, તમને કેવી રીતે ખબર પડે અમે બહુ પુરુષાર્થ કરીએ? कोई पूछे शू तुम्हारा पुरुषार्थ है, तो क्यों, आपको कैसे पता चला, है ना, तो क्या आप कितना स्वाध्याय करते हो, मुझे हमें पता है इतने बजे उठते हो, ये है ऐसा है वैसा है? सारी दुनिया भी उसे पुरुषार्थ समझती है, और मैं भी नहीं समझता, ऐसा है શું થયું પરેશભાઈ? હા, સાચી વાત છે। અરે ઉપયોગ લક્ષણ છે, લક્ષ્ય નથી। उपयोग लक्षण है कि लक्ष्य है? लक्षण है। तो ज्ञान ना उघाड़ में એને संतुष्टि कर दी थी। अरे ये तो उपयोग नो व्यवसाय है, तो सातत्व में है ना, उससे लक्ष्य है ना, गायक को पकड़ना था, नहीं पकड़ा, घनी बड़ी बाबत। आ जो 2-5 દિવસની આ મેટર નથી, આ બીજું તમારે રોજનું સ્થાનિક વિદ્વાન જ્યાં હોય, અને હવે તો સ્થાનિક વિદ્વાનની પણ શું જરૂર છે, તમારે જે ચોઈસ વિદ્વાનોની ચોઈસ તમે કરી શકો છો, હે ને, તમારી પાસે છે ને ટેકનોલોજી, ભલે ને અમેરિકામાં હોય વિવેકજી તો તમે સાંભળી શકો, હે ને, એ રીતે બરાબર। ચલો, हाँ, तो तथा जे कारणથી कार्य सिद्धि થાય અથવા ન પણ થાય તે કારણનો ઉદ્યમ કરે ત્યાં અન્ય કારણ મળે તો કાર્ય સિદ્ધિ થાય। અન્ય કારણ એટલે મૂળ કારણ, કયું કારણ? પુરુષાર્થ મળે કરે તો સિદ્ધિ થાય, ન કરે તો ન થાય, માત્ર વાંચન ચિંતન આદિથી નહીં થાય। સવારના બોલમાં આવશે, રવિન્દ્રજીના સાહેબમાં, રવિન્દ્રજીના પ્રવચનમાં આવશે બોલમાં, આ બધા આશ્રવ તત્વમાં લીધું છે, આજે પૂરેપૂરું આવશે। આપણે તો દર વખતે કહીએ છીએ પણ ઓર વિશેષ રીતે આવશે। જો પેજ નંબર 315 પર, વળી તું કહે છે કે ઉપદેશ તો બધાએ સાંભળે છે, હે ને, એક એક લીટી થઈ ગઈ છે, એક એક શબ્દ, એટલે હું છોડું છું। વળી તું કહે છે કે ઉપદેશ તો બધાએ સાંભળે છે, છતાં કોઈ મોક્ષનો ઉપાય કરી શકે છે ને કોઈ નથી કરી શકતા, તેનું શું કારણ? આ પ્રશ્ન કોને થયો, કેમ થયો? એટલે થયો કે એ એમ માને છે કે ઉપદેશ સાંભળવો પુરુષાર્થ છે, એમ કે ઉપદેશ બધાએ સાંભળે છે એટલો પુરુષાર્થ તો બધા કરે છે, કોઈ કાર્ય કરે છે ને કોઈ કાર્ય નથી કરતું, કોઈને નથી થતું, તો એનું શું કારણ? એમ કાં તો પુરુષાર્થને વ્યર્થ સમજે છે, કાં તો
ઉપદેશને પુરુષાર્થ સમજે છે. ખ્યાલ આવે? બે બે ભૂલ થઈ. કાં તો પુરુષાર્થ ને વ્યર્થ છે, કોઈ પુરુષાર્થ વ્યર્થ છે, હે ને, કાં તો પછી ઉપદેશને પુરુષાર્થ સમજે છે. તો નીચે જવાબ આપ્યો છે જો જબરજસ્ત. તેનું કારણ આ છે કે જે ઉપદેશ સાંભળીને પુરુષાર્થ કરે છે, એનો અર્થ કે ઉપદેશ સાંભળવું અલગ છે, પુરુષાર્થ કરવું અલગ છે. તે મોક્ષનો ઉપાય કરી શકે છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું કોના સંબંધે વળગણા છે, રાખું કે હરિહર. આ છે નિર્ણય કરો. હું કોણ છું? કોણ છું? પરેશભાઈ કોણ છો તમે? પરેશભાઈ હું કોણ છું? હે બોલો બોલો. હા, બધા પંડિતજી એ જ કહે છે, કઈ અલગ અલગ થોડી કહે છે. ક્યાંથી થયો? હે ક્યાંથી આવે? ક્યાંયથી નહીં. ક્યાં જવાના છો? ક્યાંય નહીં. પોતાના ચતુષ્ટયમાં જ છે દ્રવ્ય, હે ને. આત્મા પોતાના ચતુષ્ટયમાં છે. લોક આકાશમાં છ દ્રવ્ય રહે છે, ગપ્પા છે. ઉપચાર કથન છે, જૂઠી નહીંનું કથન છે. જીવ નરકમાં ગયો, જૂઠી વાત છે. જીવ અહીંયા આવ્યો ભારત દેશમાં, જૂઠી વાત છે. તમે અહીંયા આવ્યા છો, પોતાના ચતુષ્ટય છોડીને બહાર કોઈ વસ્તુ મળે જ નહીં. આ છે અધ્યાત્મ પ્યોર. ક્યાંથી આવે? ક્યાંથી? પોતાના અસંખ્યાત પ્રદેશમાં મળે છે, પોતાના ગુણ પર્યાયમાં વસ્તુ મળે છે, અને વસ્તુમાં ગુણ પર્યાય મળે છે. એ પૂરું એક અખંડ એક સત્તા છે, એકતા અને અનેકતા સાથે પરિપૂર્ણ વસ્તુ છે. ક્યાં મતલબ છે કોઈનાથી? કોઈનાથી શું મતલબ છે? પ્રવચન તો કરવા પડે ને. ચિંતામણીમાં 26 વર્ષની ક્રેડિટ છે આપણી પાસે. ખ્યાલ આવે કે કોણ કરે? કરે કે જાણે? એટલે છે. હા, એટલે જો ઉપદેશ સાંભળીને પુરુષાર્થ કરે છે. પુરુષાર્થ કરે, તત્વનો નિર્ણય પર વજન આપ્યું છે અહીંયા, અને નિર્ણયથી આગળ પ્રતીતિ સુધી રેન્જ મળે છે. નિર્ણય નહીં કરે તો પ્રતીતિ સુધી રેન્જ નહીં મળે, એટલે પોતાની સાથે વાત નહીં થાય, એ રેન્જ જ નહીં મળે. નિર્ણય નહીં કરે તો ક્યાંથી? નિર્ણય પર બહુ વજન આપ્યું. દરેક પેરેગ્રાફમાં લીધું પંડિતજી, આપણે એક બે પેરેગ્રાફ વાંચીશું. તો તે મોક્ષનો ઉપાય કરી શકે છે, પણ જે પુરુષાર્થ નથી કરતો તે મોક્ષનો ઉપાય કરી શકતો નથી. મોક્ષ પુરુષાર્થ નથી કરતો એટલે તત્વનો નિર્ણય નથી કરતો, પ્રતીતિ નથી કરતો. તત્વનો નિર્ણય એ પેટનો પુરુષાર્થ છે, હે ને, એ વ્યક્ત પુરુષાર્થ નથી. અને પ્રતીતિ એ વ્યક્ત પુરુષાર્થ છે, ગ્રંથિ ભેદ છે. ગ્રંથિયા તૂટતે હી એ રહ્યા વ્યક્ત પુરુષાર્થ. એટલે છે ગ્રંથિ તૂટી ગઈ મિથ્યાત્વની, હે ને. અને જે આ નિર્ણયમાં શું થાય છે તો કે મોહ મંદ પડે છે, મોહ કમજોર પડે. તો એ પેટનો પુરુષાર્થ છે. અને એ શાનાથી થાય? તત્વ નિર્ણયથી અને એની દ્રઢતાથી હર પ્રસંગોમાં. અને એ ન કરે, માત્ર સાંભળે. એ લખ્યું છે જો, ઉપદેશ તો શિક્ષા માત્ર છે, પણ ફળ તો જેવો પુરુષાર્થ કરે તેવું આવે. આ લીટીમાં બધું જ છે. જેવો પુરુષાર્થ કરે, યાને બહુ ગાઢ કરવાનો પુરુષાર્થ કરે, હે ને, બહુ યાદ રાખવાનો પુરુષાર્થ કરે તો ક્ષયક્ષમ વધે. ખ્યાલ આવ્યો? જીવન એમાં ઉપયોગ લગાવીને પાપોથી બચે તો શું થાય? ધર્માનુરાગ, તો કે પુણ્યનો બંધ થાય. ઉપાય જેવો કરે, એ લખ્યું છે ને, ફળ તો જેવો પુરુષાર્થ કરે એવું મળે. હવે જો નિર્ણયનો પુરુષાર્થ કરે તો મોહની સ્થિતિ અનુભાગ મંદ પડે, સ્થિતિ અનુભાગ મંદ પડે છે, હે ને. પૂર્વે બાંધેલા કર્મો સત્તામાં જ હલી જાય છે, સત્તામાં હલી જાય છે. ઉદયની વાત તો દેખી જાય, સત્તામાં જ અફડાતફડી થાય છે, હે ને. એવી બધી કરામતો થવાની છે, બહુ આવશે બધું. જુઓ, હા, તો અહીંયા કહે છે
કે પુરુષાર્થ કરે એના માટે 4-5 પ્રશ્નો લીધા, ફટાફટ લઈ લેશું, બહુ જ સરળ છે ને બહુ થઈ ગયેલા આપણે. જો સૌથી પહેલા દ્રવ્યલિંગી મુનિનું એમને ઉદાહરણ આપે. દ્રવ્યલિંગી મુનિ મોક્ષના અર્થે ગ્રસ્તપણું છોડી તપશ્ચરણ આદિ કરે છે, ત્યાં તેણે પુરુષાર્થ તો કર્યો પુરુષાર્થ ક્યાં, છતાં કાર્ય સિદ્ધ ન થયું. પુરુષાર્થ કરે ને કાર્ય સિદ્ધ ન થાય એમ ન બને. પુરુષાર્થ અવિનાભાવી કારણ છે. પુરુષાર્થ ઉલટો કરે તો પણ એનું ફળ મળે, અને પુરુષાર્થ સમ્યક કરે તો એનું ફળ મળે. ન બને એમ ન બને એમ કહે છે. માટે પુરુષાર્થ કરવાથી તો કઈ સિદ્ધિ નથી. ઘણા દ્રવ્યલિંગી કહે છે. હવે દ્રવ્યલિંગીની ચર્ચા કરવાની જરૂર નથી. પ્રથમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગીની વાત છે, બરાબર છે. દ્રવ્યલિંગીના પાસે ભેદ છે, આપણે અહીંયા એ લઈ લેવા. ઓકે, હા. જો એ શું કહે છે પંડિતજી, જુઓ, બહુ જ ને બહુ ચોળી છાતી છે જોરદાર. અન્યથા પુરુષાર્થ કરી ફળ ઈચ્છે છે. એનો અર્થ કે આ પુરુષાર્થ અન્યથા પુરુષાર્થ છે, અને આ પરમાર્થથી પુરુષાર્થ નથી. અરે આ પેટનો પણ પુરુષાર્થ નથી, હેલા ને, આ એ પણ નથી. અરે કશાય મંદ છે, મોહ તીવ્ર છે. આ એક જુદી કલા છે. અને મોક્ષ માર્ગમાં મોહની મંદતા પર વજન આપ્યું છે. કસાયની મંદતાની કોઈ કિંમત નથી, કારણ કે દ્રવ્યલિંગી સંતને કસાયની મંદતા અતિ મંદતા છે, અને મોહ તીવ્ર છે, એટલે મોક્ષનો અધિકારી નથી. હેલો, 5 ઇન્દ્રિયના વિષય ભોગમાં જે છે, ખ્યાલ આવ્યો ને, એની દ્રષ્ટિ નથી ભોગવો પર, તો મોક્ષનો અધિકારી. એવી બધી વાતો સાંભળવી પડશે. આમ બી આપણે કસાયોથી ડરી જઈએ છીએ. આટલું બધું સાંભળીને તીવ્ર કસાય આવે ને તો પરેશાન થઈ જઈએ. અરે દુનિયામાં પહેલા તો ગુરુદેવસિંહના પહેલા તો ક્રોધને જ કસાય માનતા, રાગને કોઈ કસાય જ ના માનતો. રાગ કસાય લાગે. અચ્છા, તમને મારા પ્રત્યે સાચું કહેજો જયકુમારભાઈ, વાત્સલ્ય ભાવ છે કે નહીં? છે ને? હા, વાત્સલ્ય ભાવ હે કે નહીં? હા, હે. તો વાત્સલ્ય ભાવ છે એ રાગ છે, એ કસાય છે કે નહીં? એ તો હવે બોલો છો ગુરુદેવસિંહ ના આયા પછી. વાત્સલ્ય ભાવ કસાય નથી. દુનિયાની અંદર પતિ બહુ ક્રોધ કરે તો અમારે એમને બહુ કસાય થાય, અને જયારે ક્રોધ ઓછો થઈ જાય તો એમને કસાય જતી રહી. મંદ પડે તો લોકો દુનિયાને ક્રોધમાં જ કસાય માને છે. મિથ્યાત્વની તો ખબર જ નથી. મિથ્યાત્વનો તો જે રસ હતો ને, મીઠાશ, મિથ્યાત્વની કોઈને ખબર નથી કે મિથ્યાત્વ નામનું કોઈ મોટું પ્રાણી છે. મોટો અપરાધ તો એ છે. અહીંયા એમ કહે છે, વાસ્તવમાં મોહ જો પકડ છે કે નહીં, તીવ્ર કસાય આવી જાય તમને, પણ તમને એમની ફેવર ના આવે તો તમે આરાધનામાં પરેશાન. ऐसा है. આરાધના છે પેટની આરાધના, નિશ્ચય આરાધનાની પૂર્વે કરવામાં આવતી આરાધના. પુરુષાર્થ, સાચા પુરુષાર્થ માટે કરવામાં આવતો પુરુષાર્થ, એવું શબ્દ આગળ આવે. જો સમ્યક દર્શન, આત્મશ્રદ્ધા, આત્મામાં અહમપણું કરવું, એ જ સાચો પુરુષાર્થ છે. અને એના માટે કરવામાં આવતો પુરુષાર્થ એ આ છે કે કસાયોની ફેવર ના આવે, સ્વભાવની ફેવર આવે. તીવ્ર કસાય આવે તો આ જીવ ડરી જાય. અરે આ કસાય છે, આકુળતા છે, અને એની ફેવર ના આવે, સમજી લો એને સ્વભાવની ફેવર છે, એની પડખે નથી, સ્વભાવની પડખે છે, એ વાસ્તવમાં આરાધના. આ દુકાનના થડે થાય કે શાસ્ત્રની ગાદીએ થાય? હે, નિરંતર થાય, નિરંતર થાય. સમ્યક સન્મુખની બહુ મહિમા છે સાહેબ, સામાન્ય નથી. સમ્યક સન્મુખનું જે કેરેક્ટર છે બહુ ઉત્કૃષ્ટ કેરેક્ટર છે ને. લેશું ક્યારે? હા, તો કહે છે કે મોહ તીવ્ર છે જીવને. અહીંયા તો શું કહ્યું કે જે તું કહે છે એ તો કશાયની મંદતા રૂપ છે. ધર્માનું રાગ આપી દે, ચલ એને કોઈ સ્ટાન્ડર્ડ વાળું નામ આપી દે, ધર્માનું રાગ. તો શું થઈ ગયું? એનાથી નિજરા થાય છે નિજરા. અન્યથા પુરુષાર્થ કરી જો ફળ ઈચ્છે છે, પણ તેથી કેવી રીતે ફળ સિદ્ધિ થાય? તપસ્યા આદિ વ્યવહાર સાધનમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ શાસ્ત્રમાં તો નિજરા કહી છે.
બરાબર છે. શુભ બંધ કહ્યું છે, શુભ બંધ કહ્યું છે. અને આ તેનાથી મોક્ષ ઈચ્છે છે તે કેવી રીતે થાય? એ તો ભ્રમ જ છે, એ તો ભ્રમ છે. હવે એક એક પ્રશ્ન કર્મના આધાર પર ચાલશે. સુંદર ચર્ચા છે, રોચક છે કે સાહેબ અમને ભ્રમ તો છે, બરાબર છે, પણ એનું કારણ કોઈ કર્મ છે. દર્શન મુનિઓનું અમને તીવ્ર ઉદય છે, અમે શું કરીએ? કર્મનું એનું કારણ તો કર્મ છે. તમને ભ્રમ કેમ છે? હવે એ બી ખબર નથી કે પેલા ભ્રમ છે કે નહીં, અને પછી ખબર પડી ભ્રમ છે તો કેમ છે એ ખબર નથી. શું કરવું બોલો? હવે ભ્રમ છે એટલી તો ખબર પડી ગઈ. અજ્ઞાનની ખબર પડવી પાત્રતા છે. અજ્ઞાનનો સ્વીકાર કરવો, ખબર તો બધાને છે, પણ સ્વીકાર કરવો. કોઈ અજ્ઞાનનો સ્વીકાર ના કરે, તમે જોઈ લેજો. કોઈ ભૂલનો સ્વીકાર ના કરે, તમે ઘરમાં જોઈ લેજો. કાંઈ બી થાય ને કે નહીં મારા કારણે તો થઈ જ નથી, કોઈ બી ભૂલનો સ્વીકાર નહીં કરે. નિયમ છે એવું, બસ લોકમાં સંસારમાં એવું ચાલે. કોઈ બિઝનેસમાં નુકસાન થાય ને તો ભાઈ તારા કારણે થયું, કે ના મારા કારણે નથી થયું, તમે ધ્યાન નતું આપ્યું, બહુ પ્રવચનો કર કરતા હતા એટલે એમ થશે. અહીંયા કઈ ધ્યાન આપ્યું જ નહીં, એમ છે. જો જે ધ્યાન આપે છે એને નુકસાન નથી થતું. આર્ધ રૌદ્ર ધ્યાનનું બહુ મોટું નુકસાન છે સાહેબ, એને ખ્યાલ નથી. બહુ અલગ અલગ વિષયો છે આ એની કેટેગરીમાં. હા, જો એ ભ્રમનું કારણ પણ કોઈ કર્મ જ છે. તો પુરુષાર્થ શું કરે? તો એમને એવું ના કહ્યું ગુરુદેવસિંહ કે કર્મ કિંચિત કર છે, એવું બધું ના કહ્યું. એ બી એક ભાષા છે, પણ એ પંડિતજી ના કહ્યું, કેમ કે એમની અલગ શૈલી છે. કે ભલે એ કર્મનો ઉદય છે, અમને ખબર છે તીવ્ર કર્મનો ઉદય છે, પણ અહીંયા કહે છે કે સાચા ઉપદેશથી નિર્णय करता भ्रम दूर થાય. इन्होंने उस लाइन में नहीं गए, है ना, कर्म तेरा कुछ नहीं कर सकता. ये भी एक तो उत्कृष्ट जवाब है ही, वहां से जवाब नहीं दिया. वहां से जवाब दिया कि भाई साचा उपदेशથી નિર્ણય કરતા ભ્રમ દૂર થાય. સ્કોપ છે. તમે મને તો જ્ઞાનનો એટલો મહિમા આવે છે વિવેકજી कि मिथ्यात्व चल रहा हो फिर भी ज्ञान सही सही सोच सकता है. हमारे लिए वो सबसे बड़ी एंट्री है. अभी मिथ्यात्व चल रहा कि नहीं? चल रहा है, चल रहा है तो चल रहा है, मगर मिथ्यात्व के अगेंस्ट में हम अभी सच्चा विचार, है ना, सत्कल्पना, नए प्रयोग के द्वारा सत्य विचार कर सकते हैं. एक ज्ञान में एक जबरदस्त क्वालिटी है. और अगर वो विचार करते करते उसका निर्णय हो जावे और निर्णय की पुष्टि हो जावे तो ये मिथ्यात्व के सामने देखना ही नहीं है, अपने आप वो कमजोर पड़ जाएगा, है ना. और उस वेद ज्ञान में अभेद का दर्शन हो जावे तो भ्रम कहाँ था? भ्रम वस्तु ही नहीं थी, वो तो अवस्तु थी. कौन भ्रम? ये मैटर तो એ હે. એટલે તત્વ નિર્ણય પર બહુ આપ્યું. જો સાચા ઉપદેશથી, એ બહુ બડી વાત છે. પહેલા ઉપદેશ સાચો હોવો, દેવશાસ્ત્ર ગુરુનું યથાર્થ શ્રદ્ધાન હોવું જોઈએ કે આ જે વાત કરે છે એ સાચી જ છે. કેવી રીતે પરીક્ષા કરવી? તો જે વિતરાગતાનું પોષણ કરાવતી હોય જીનવાણી સાચી, જે રાગનું પોષણ કરાવતી હોય જીનવાણી હોઈ જ ના શકે. એ સીધું લક્ષણ છે. લક્ષણ આપી દીધું ને તો નિર્ણય કરી લો. હેલો, જે પોતાના અનુયાયી બનાવવા માંગતા હોય એ સાચા ગુરુ હોય જ નહીં. सीधू लक्षण अपना संग बढ़ाना चाहते हो वो साचे गुरु हुए ऐसा. वितरागतानी प्रेरणा आपे, वितराग जेनु जीवन छे ए साचा गुरु छे. देवનું લક્ષણ બી તો છે, સર્વજ્ઞ છે, વિતરાગી છે, બધા લક્ષણ છે આપણી પાસે. વસ્તુને ઓળખવાના પૂરા લક્ષણ છે, અને એના આધાર ઉપર નિર્ણય કરી લે. અને એ જે એમને જે પ્રમાણે કહ્યું એની પરીક્ષા કર. કોની? ભગવાનની. ભગવાનની નહીં, એના દ્વારા પોતાના પરિણામોની પરીક્ષા કર, પોતાના પરિણામોની કસોટી કર કે આ ભગવાને કહ્યું છે એ પ્રમાણે હું માનું છું, એ પ્રમાણે છે કે નહીં, એ પ્રમાણે કસોટી કર અને ઉલ્લુ સીધો કર દે. વાત પતી ગઈ. કોઈની પાસે આવવાની જવાની જરૂર નથી. સિમ્પલ છે કે નહીં? આ બધું જ અનુભૂતિનું મટીરિયલ છે. ધ્યાન રાખજો, આ બધી જ વસ્તુ અનુભૂતિ માટે. સવારથી 5 વાગ્યાથી ચાલે છે દરેક વિદ્વાન એના માટે.
અને પૂરી રીતે માર્ગદર્શન આપી રહ્યા છે। જોરદાર છે। परिणति मलिन हुई है मोहोदय से, અને એના માટે આત્મખ્યાતિની ટીકા, તો ટીકા કરવાનો ભાવ, આશ્રવ તત્વ, એના મલિનતાથી મલિનતા કેવી રીતે મટે, હે ને? ગજબ છે કે નહીં? એનો ખુલાસો પંડિતજી કરશે, વિવેકજી માસ્ટર છે। બહુ અદભુત વાતો છે, है ना? राग आवे तो वितरागता की बात करीશું। अगर राग आवे तो वितरागता की, रागांश खड़ा होगा तो हम अनित्य अन्याय भक्ष अर्थात भक्ष अभक्ष का बराबर ख्याल रखेंगे। आत्मा अनाहारी है हमें पता है, मगर अगर रागांश खड़ा है तो विवेक रखेंगे, है ना? ऐसा। और रागांश है तो हम उस आत्मा का चिंतन करेंगे, आत्मा की ख्याति करेंगे कि जिससे वो आत्मा की ख्याति संबंधी विकल्प शांत पड़ जाए, निर्विकल्प हो जाएंगे। ऐसा अन्य कोई पंचायत नहीं करेंगे, फलाने संग में हुआ, वो ये है, वो ऐसे है, ऐसे है, वो द्रव्यलिंग भी सही नहीं, पता नहीं क्या करते जी, क्या करे। दुनियादारी के लिए बहुत लोग है संसार में, दुकानदारी और दुनियादारी चलाने में मुनिराजों का काम नहीं है, शोभा भी नहीं देते। खैर अस्तु, खत्म करो कहानी। कभी कभी बात आ जाती, चर्चा हो जाती है ना विवेक जी, तो फिर क्या करें, मन नहीं मानता। देखो आज इस संयम की बातें जो है ना, वो मुनिराजों के मुखार बिंदु से शोभाएं देते हैं, है ना? हम जैसे असंयमी जीवों को ये चर्चा करनी पड़े, ये वास्तव में जैन शासन का गौरव नहीं है, ये नहीं है, और क्या करें, मजबूरी है ना? ऐसा है। खैर देखो, निर्णय करवानो, हाँ, साचा उपदेशથી નિર્ણય કરતા ભ્રમ દૂર થાય છે, પરંતુ આ તેવો પુરુષાર્થ કરતો નથી, હે ને? કયો પુરુષાર્થ કરે છે? ઉપદેશ સાંભળવાનો પુરુષાર્થ તો કરે છે, પરંતુ કયો પુરુષાર્થ નથી કરતો? લાગે છે તત્વ નિર્ણય કરવાનો પુરુષાર્થ નથી કરતો। શિબિરનું આયોજનનો પુરુષાર્થ તો કરે છે અતુલભાઈ, હે ને? બધાને સારી ડીશ મળે, આમ કરે છે, બધાને સારી ડીશ મળે એનો ઉપાય તો કરે છે, પણ કોણ કરે એનો નિર્ણય કરતો નથી, હે ને? બરાબર 4-4 કલાક હોમવર્ક કરીને પ્રવચન કરવાનો પુરુષાર્થ તો કરે છે, પરંતુ કોણ કરે એનો નિર્ણય કરતો નથી। એટલે કોણ કરે વાળી વાત લોકોને બતાવવા છતાં કોણ કરે એનો નિર્ણય પોતે ન કરતો હોવાથી જીનવાણીની સામે મિથ્યાત્વનું પોષણ કરે છે, है ना? वितरागी देवशास्त्र गुरुना प्रतिपक्षમાં ખડો છે, ઉભો છે, ધૂળ કાઢી નાખે એવી ચર્ચા છે ટુડરમલની પાસે, बराबर है पंडित जी? हमने अपने सोचा निर्णय हुआ कि बहुत बढ़िया किया, इधर भी करते हैं, उधर भी करते हैं, अब तो इंटरनेशनल भी करते हैं, वहां भी बुलाते हैं, 15 दिन वहां भी हो आते हैं, कोई छोड़ते नहीं, तो क्या है तुम, कोई छोड़ते नहीं, कोई मतलब ही नहीं है, सब दुनियादारी है, ये सब दुकानदारी है, ये सब कुछ नहीं। हमारे मलाड़ में क्या है साहब कि बहुत विद्वान है हमारी सभा में, ये भी बड़ा अच्छे से हम करते हैं वहां स्वाध्याय सब मिल के, बराबर ना? ऐसा है, अच्छा लगता है। साधर्मियों से, विद्वानों से बहुत प्रेम होता है, एक दूसरे से वात्सल्य भाव होता है। सही बात बताना और सही ग्रहण करना, ये वात्सल्य भाव का लक्षण है। ऐसा है। मैंने आप में से कुछ सीख लिया ना विवेक जी, तो वात्सल्य भाव है। कोई बात में आपने मुझे टोक दिया ना, तो वात्सल्य भाव, ये है वात्सल्य भाव। फिर वो धर्म नहीं है, उससे धर्म नहीं होगा। गुरुदेव जी को खड़े रखना है ना, हृदय में अलर्टनेस रखनी है, तो गुरुदेव जी के सिद्धांतों को बचाना चाहिए, जो इन्होंने बताए हैं, यानी जिनवाणी के द्वारा खोज करके बताए, उनका रिसर्च रहा,
उन वाचक शब्दों में वो रिसर्च रहा। हम पढ़ते थे, इतना हम नहीं निकाल पाते थे, है ना। हम सत्वार तत्वार सूत्र की चर्चा करते थे तो जीव के दो वेद है, कौन से? त्रस और स्थावर, ऐसा तो पढ़ते थे, पढ़ाते थे, पर मैं जीव हूं वो कभी नहीं पढ़ा और नहीं पढ़ाया। થયું ને? એમ તત્વ સૂત્ર પડતે છે, જીવન કેટલા પ્રકારના કે બે પ્રકારના, ત્રસ અને સ્થાવર। सही है वो कथन, पर मैं जीव हूं, जीवत्व शक्ति से सदा जीता हूं। न खबर थी और खबर आने के बाद निर्णय करने में कितना प्रमाद किया, है ना। क्योंकि ये इतनी अच्छी मैसेज थी तो दुनिया को बताने में उलझ गए, है ना। प्रभावना करते हैं, बिना आराधना सच्ची प्रभावना नहीं होती, आराधना ही प्रभावना है, समझना चाहिए। द्रव्य ध्यान रखना, हमने शुरू में बहुत गलतियां की, तुम्हारी शुरुआत है, बारह ढोल बजा के तुम विधान कराओगे, मगर निर्णय करना, बिना निर्णय का जीवन कोई दिशाहीन है ना। कोई दिशाहीन होने से हमेशा डिप्रेशन रहता है, क्योंकि समाधान नहीं मिलता साहब, और समाधान नहीं मिलता तो डिप्रेशन है। सुनने वाला डिप्रेशन, सुनाने वाला डिप्रेशन में, बच्चा डिप्रेशन, इतना होमवर्क बाकी है, कब होगा, मम्मी को डिप्रेशन, है ना। भगवान बनेगा कि शैतान बनेगा, मम्मी को डिप्रेशन, पंडित को डिप्रेशन, समाज की बात उतारे गले की नहीं उतारे, कौन करे वाली बात स्पष्ट नहीं हो तो हर व्यक्ति डिप्रेशन में, ऐसा है, बराबर से। पाया मजबूत कर देना, ऐसा है। कोई भी उदय सब फेल कर देना, तत्व का निर्णय और उसकी दृढ़ता ऐसी हो कि उदय फेल हो जावे, अरे औदयिक भाव फेल हो जावे, उसके बीच में हम उसकी कहानी लिख देंगे कि तू मेरे में है नहीं, मुझे जरूरत नहीं है, कोना संबंधी वड़गणा से राखो के परी, है ना। किसके साथ राग का संबंध रखो, किसके साथ द्वेष का संबंध रखो, दिखाइए आप। कोई भला करे तो हम राग करें आपसे, कोई बुरा करे तो द्वेष करें उससे। विकल्प की व्यर्थता है साहब, विकल्प की व्यर्थता अर्थात विकल्प की प्रयोजन में शून्य भाषित हो, ये शुद्धोपयोग की पात्रता है, ये शुद्धोपयोग की पात्रता है। विकल्प व्यर्थ भाषे, निर्विकल्प की वास्तव में पात्रता है। हमारा राग कोई काम नहीं आता, क्या काम आता? राग क्यों करे बताइए राकेश भाई, राग क्यों करे? कोई हमारा भला कर देवे, है ना, बच्चों पे राग क्यों करे? हमें सुखी कर देवे तो राग करे, सुखी कर ही नहीं सकता तो राग किस बात से करे? क्यों राग करने का लॉजिक तो बताओ। कोड़ा संबंधी वड़गणा से के राग के परिहर, गजब की बात। एनो विचार विवेक पूर्वक शांत भावे जो करया तो सर्व आत्मिक ज्ञान ना सिद्धांत तत्व क्या, ये है निर्णय, ये निर्णय की बात है, इसलिए मैं बता रहा हूं, निर्णय करना है ना। राग कर्तव्य रूप से करता है ना, करने लायक है कि नहीं उतना निर्णय करना, है ना। कौन करे वो बाद में, पहले करने लायक है कि नहीं वो करना। और करने लायक नहीं है ना, तो फिर वो आत्मा फिर राग करे कि जाने, सारी बातें आएंगी। राग तो करता है, अरे कौन करता है, जानता है कि करता है? पर्याय में रागादि भाव है, ज्ञान में ज्ञान की प्रतिष्ठा करके एक बार देखो कि रागादि भाव को जानता है कि करता है? जानता है ना। करता मानता है वो अज्ञानता है। अज्ञान अज्ञानी ने रागादि नो करता कहो तो कहो, यद्यपि आत्मा तो रागादि नु पण ज्ञाता छे। अरे रागादि नो ज्ञाता छे एनो अर्थ के हूँ જ્ઞાયક છું, એનો અર્થ એ થાય પછી, એનો અર્થ કે હું જાણનહાર છું, એનો અર્થ કે હું સાક્ષી ભાવે છું, એનો અર્થ કે હું અકર્તા છું, એનો અર્થ કે હું વિતરાગ સ્વરૂપ ભગવાન છું, ભગવાન સિવાય બીજી કોઈ વાત મને જચતી નથી, ગઈ ખતમ। એ રીતે છે સાહેબ, એમ છે। હા
કેટલી સરસ વાત છે, આ તો એટલી જબરજસ્ત વસ્તુ છે ને કે આમાં આજે ચોવ્યાર પડી જાય તો બી ચાલે. હા, સવારમાં ટાઈમ વધારે આપતું લોકો કહે છે કે અમારું માંડ જામે છે ને પતી જાય 15 મિનિટ. સભામાં કીધું મેં ધમકીથી. જો નિર્ણય કરવાનો પુરુષાર્થ કરે તો ભ્રમનું કારણ જે મોહ કર્મ તેના પણ ઉપશમ આદિ થાય ત્યારે ભ્રમ દૂર થઈ જાય છે, કારણ કે નિર્ણય કરતા પરિણામોની વિશુદ્ધતા થાય છે, તેથી મોહના સ્થિતિ અનુમાન ઘટે છે. નિર્ણય કરે પછી નિર્ણયની દ્રઢતા કરે તો એ મોહ આદિ ઉપશમ ક્યારે થાય? જ્યારે નિર્ણય કરવાનો વિકલ્પ પણ બોજો લાગે હે ને, ત્યારે એ બોજો લાગે. કેમ બોજો લાગે? કે હવે આ બી બરદાસ્ત નથી થતું, નિર્વિકલ્પતાની તરફ તડફણ થાય છે, ત્યારે હે ને શુદ્ધોપયોગ થાય છે. પેલી બાજુ શું થાય છે? મિથ્યાત્વમાં ટુકડા થઈ જાય છે. એ રીતે છે. ये छे राजनीति से फूट पाड़ो ने राज करो, ये राजनीति है भाई साहब, आपको पता है क्या? हाँ, वेद ज्ञान, फूट पाड़ो और राज करो, मिथ्यात्व को तोड़ दो. रावण, विभीषण और कुंभकर्ण. मिथ्यात्व के 3 टुकड़े, एक रावण, एक कुंभकर्ण और एक विभीषण. जो मिथ्यात्व है वो प्योर रावण है, सम्यक मिथ्यात्व कुंभकर्ण सोते रहता है, विल भी रावण का ही पक्ष है. और विभीषण नाम सम्यक प्रकृति है ना, है मिथ्यात्व का टुकड़ा है ना, है रावण का बेटा और नाम राम दे दिया है ना. पहले तो उपशम हो रहा, अनंतानुबंधी का सदवस्था रूप उपशम हुआ, यानी उस समय उदय नहीं आया, मोह की ओर से देखे निमित्त की ओर से, और मोह भाव चला गया. अशुद्ध उपादान में देखे तो अशुद्ध उपादान था वो समाप्त हो गया, और शुद्ध उपादान में देखे तो औपशमिक रस जरा है ना, वास्तव में वो एक प्रकार से निर्विकल्प हुआ. तो ये क्या हो गया? आत्मदर्शन हुआ. ये कहते हैं एक उपशम आदि था तो भ्रम चला गया, क्योंकि उसने दर्शन भगवान आत्मा का साक्षात दर्शन करा. प्रतीति रूप जो था उस शुद्धोपयोग में जो व्यवहार प्रतीति थी, निर्णय था है ना, वो सब निर्विकल्प होकर है ना उस प्रतीति को सम्यक कर लिया कि किसी की जरूरत नहीं है. ये है पूरी लाइन. उसके बाद फिर वो विभीषण आते रहा है ना, वो मिथ्यात्व सम्यक मिथ्यात्व में कन्वर्ट हुआ, फिर वो सम्यक प्रकृति में हुआ, फिर भी वो उदय में उस प्रकार से उदय में आते रहा. वो हमारे तत्व सिद्धांत को बर्बाद नहीं कर पाया, ऐसा है. और अनंतानुबंधी की विषय योजना, ठीक है पंडित जी, मुझे करना नहीं का इतना नॉलेज नहीं है, आप मास्टर्स हो, सब थोड़ा कुछ सुन लिया है, पढ़ लिया है, ऐसा ऐसा देख लो. हाँ, अब ठीक है. अब देखो उसका और भी इसकी जो आड़ोड़ाई है ना, देखो निर्णय करवामा उपयोग लगाव तो नहीं, सब निर्णय करने में हमारा उपयोग नहीं लगता. इतनी बुद्धि चाहिए कि नहीं चाहिए? हम लगाते, अभी लगा देते, पर इतनी बुद्धि का विकास चाहिए ना, तो उसके लिए भी हमारे ज्ञानावली कर्म की बहुत मेहरबानी है कि वो हमें निर्णय करने नहीं देती. ये कह रहा देखो. तो आगे कहते हैं, इन्होंने भी नहीं कहा कि कर्म से नहीं होता. एकेंद्रीय आदिक से असंगी पंचेंद्रिय तक तो तेरा जो वास्तव में तेरी दलील है वो सही है, चलो ठीक है, सही है, मगर तू तेरे लिए कह रहा हो, संगनी पंचेंद्रिय के लिए कह रहा हो, तो ये बात झूठ है. क्योंकि तेरे पास जो ज्ञान का उगाड़ है, मन जनित ज्ञान है, वो हित हित का विचार करने की लायकात वाला है, निर्णय करने की लायकात वाला है. दुनियानो डाह्यो तू बहु બધા નિર્ણયો કરે છે, અને એ આ ક્ષેત્રમાં તું કહે છે કે મારી પાસે બુદ્ધિ નથી, તો તું બસ બાનું કાઢે. निर्णय नहीं करता वो तेरा ही दोष है. અને प्रकृति में इतनी व्यवस्था तो सहज हो चुकी है कि निर्णय कर सके उतना ज्ञान का उघाड़ तेरे पास उपलब्ध है, ऐसा है. वो दादर वाली बात बताई थी क्या? सबको पता, विवेक जी को पता नहीं, बताता. ऐसा था, दादर में प्रवचन में गया था अपने मंदिर में, दशलक्षण में, तो वहाँ 600-700 लोग आते थे. और पता नहीं उस समय ठीक रहती थी तबीयत, तो 3 टाइम लेता था. दोपहर को भी 2 घंटा चर्चा. या तो एक चाचा जी थे उम्र वाले, तो वो हर
प्रवचन में, हर चर्चा में बैठते थे। अंतिम दिन आया, उस दिन मुझे कहा कि भाई साहब आपने इतना खुलासा किया है, पर हमारी इतनी बुद्धि तो चलती नहीं, तो हमारा काम होगा कि नहीं होगा। ये बात कहा, इतनी बुद्धि चलती नहीं हमारी, तो फिर हम क्या करेंगे, इतनी तुम सूक्ष्म बातें करते हो। तो मैंने कहा कि देखो ये धर्म सभा है, टेंशन लेके नहीं जाना है इधर। सुनो, मतलब 600 जोड़ी बार जूते पड़े हैं ना, तो उसमें से आपके जूते कौन से हैं और दूसरे के कौन से है, वो उतना बोध होता है क्या? ज्ञान उतना निर्णय कर सकता है क्या? हाय तो कर ही सकता है। तो बोला तुम केवल ज्ञान ले सकते हो, छोड़ो इधर उधर की बात है। केवल ज्ञान से वायु विज्ञान आत्मा का निर्णय करो, तो केवल ज्ञान तक पहुंच जाओगे। इतना ही ज्ञान चाहिए, ज्यादा पंडिताई नहीं चाहिए, है ना, ज्यादा इधर उधर की बातें नहीं चाहिए। ये तो सभाएं होती, शास्त्र में बातें कही है, वो विद्वान कहते हैं कि अनेक तरह से कहते हैं, इसमें से कोई एंगल किसी में झच जाए तो अपना काम कर ले, इतना हमारा अभिप्राय है। बाकी इतने नहीं समझ में आवे ऐसा नहीं। एक बार विराग जी ने भी प्रश्न, जब पहले आए थे वो स्टूडेंट समय में, तो यार इतनी स्वपर प्रकाशक की इतनी खुली बात कराते हो, समझाते हो, हम अलग से बात करते थे, तो कि इतना समझ में आएगा तब होगा। बिल्कुल, इतना समझ में आएगा तब ही काम होगा। अगर नहीं आता है तो गुरुदेव जी के प्रवचन से पढ़ो, नहीं जमता है तो तुम अपना कोई अभिप्राय मत रखना, है ना, जानता है कि नहीं जानता है। और ज्यादा उसका क्लैरिटी चाहिए तो उत्तम चंद जी साहब के प्रवचन सुन लेना, दो धड़ाक से काम वो कहते थे। नहीं जानता वाली बात है ही नहीं। सुना है आपने? हमने बहुत सुना आपके पापा को, आपने नहीं सुना होगा इतना। सही कह रहा हूं, बहुत सुना, ऐसा है। देखिए, હા, એકેન્દ્રિય કાદિકને વિચાર કરવાની શક્તિ નથી, તેમને તો કર્મ જ કારણ છે। તેરી बात सही है, પણ આને તો યાની તારે તો જ્ઞાનાવરણાદિકના ક્ષણની નિર્ણય કરવાની શક્તિ પ્રગટ થઈ છે। જ્યાં ઉપયોગ લગાવે તેનો જ નિર્ણય થઈ શકે છે, પરંતુ આ अन्य निर्णय કરવામાં તો उपयोग लगावे છે, અને वहां तो खर्चा करता है उपयोग का, पर ये सही निर्णय करना है उसमें उपयोग नहीं लगाता। ये मां तो तारो पोतानो ज दोष है। यहां तक ले आए और 5.5 भी हो गया। ठीक है, ऐसा कई बातें हैं साहब, कल ले लेते हैं इसको। और कल अपना जहां से छूटा है मोक्ष मार्ग का स्वरूप, वहां से अपने को प्रारंभ करना है। वहां तक अगले सालों में वहां तक की चर्चा हो चुकी है। 5-7 मिनट में रिवीजन करते हुए बढ़ेंगे। बहुत इम्पोर्टेंट है ये मैसेज, इसलिए इसकी चर्चा हुई है। कल इसको पूरी करेंगे, फिर मोक्ष मार्ग का स्वरूप और उसके जो आगे लक्षण और दोष आदि की चर्चा हम आगे करेंगे। सहजानंदी शोध स्वरूपी अविनाशी हो आत्मस्वरूप। सहजानंदी शोध स्वरूपी अविनाशी हो आत्मस्वरूप।